નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 70 લાખથી વધુ ખેડૂતોને 2 લાખની લોનની માફીની યાદી જાહેર થઈ છે। રાજુ કરપડા ભાજપમાં જોડાતાની સાથે જ સરકારે લીધો છે નિર્ણય। તો કેવી રીતે સરકાર આપશે સંપૂર્ણ વિગત વિડીયોમાં વાત કરવાની છે। એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દેશના 70 લાખ ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। દક્ષિણ ભારતમાં સરકારે કૃષિ લોન માફી યોજના શરૂ કરી છે। પ્રથમ તબક્કામાં યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીની લોન ધરાવતા ખેડૂતોના ખાતામાં 6,98,00,000 રૂપિયા જમા કરવામાં આવ્યા છે। તેલંગાણાના રાજ્ય સચિવાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં કેટલાક ખેડૂતોને ચેક આપવામાં આવ્યા છે। વિડીયો કોન્ફરન્સ દ્વારા કેટલાક ખેડૂતો સાથે વાત પણ કરવામાં આવી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકને 6.98 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂરી કરવામાં આવશે। તેમણે કહ્યું કે બીજા તબક્કામાં 1.5 લાખ રૂપિયા સુધીની પાક લોન એપ્રિલના અંત સુધીમાં માફ કરવામાં આવશે, જ્યારે ત્રીજા તબક્કામાં રૂપિયા 2 લાખ સુધીની લોન ઓગસ્ટમાં માફ કરવામાં આવશે। કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે 31,000 કરોડ રૂપિયાની લોન માફી યોજના 3 તબક્કામાં લાગુ કરવામાં આવશે અને તે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે। તેલંગાણાના કૃષિ મંત્રી લોન માફી યોજના લાગુ કરી સાથે જ મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે અગાઉની ભારતની રાષ્ટ્ર સમિતિ સરકારે 2 ટર્મ માટે સત્તામાં હોવા છતાં કૃષિ લોન માફીના તેના વચનો યોગ્ય રીતે અમલ કર્યો નથી। મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ સરકાર અગાઉની સરકાર દરમિયાન લીધેલી 60 લાખ કરોડ રૂપિયાની લોન દર મહિને લગભગ 7,000 કરોડનું વ્યાજ ચૂકવે છે। રેડ્ડીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકાર 2025માં તેલંગાણામાં એક જાહેર રેલી અને બાદમાં 2024માં રાજ્યમાં યોજાયેલી રેલીમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા વિપક્ષના વર્તમાન લોકસભાના નેતા રાહુલ ગાંધી દ્વારા વચન મુજબ લોન માફીની શરૂઆત કરી છે। રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે રેશન કાર્ડનો ઉપયોગ પરિવારની ઓળખ માટે જ થાય છે। રાજ્યમાં કુલ રેશન કાર્ડની સંખ્યા 90 લાખ છે અને બેંક લોન ધરાવતા ખેડૂતોના ખાતાની સંખ્યા માત્ર 70 લાખ છે। મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે 6.36 લાખ ખેડૂતોએ જેમની પાસે રેશન કાર્ડ નથી અને જેમણે કૃષિ લોન લીધી છે તેઓ પણ કૃષિ લોન માફીની લાભ મેળવવા પાત્ર છે। ખેડૂત મિત્રો, આ હતી 2 લાખ સુધીની લોન માફીની યાદી। કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।